Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આગળના લેક્ચરની અંદર આપણે LCR પરિપથ માટેની વાત કરી. હવે ક્વોલિટી ફેક્ટર જોયા બાદ આજે આપણે ફરીથી એક નવા ટોપિક તરફ આગળ વધવાના છીએ. સૌપ્રથમ તો એ જે ટોપિક છે એ ખરેખર શું છે એની ચર્ચા કરીશું. એ આખું પ્રેક્ટિકલી એમાં શું થાય છે એ સમજીશું અને ત્યારબાદ એમાં થોડા એવા મેથેમેટિકલ સ્ટેપ્સ જે આપેલા છે એ મેથેમેટિકલ સ્ટેપ્સ આપણે સમજતા જઈશું. તો આજનો ટોપિક છે એલસી દોલનો. આ એલસી દોલનો એ શું છે? સૌપ્રથમ તો એ સવાલ આવે. તો એલ મતલબ ઇન્ડક્ટર અને સી મતલબ કેપેસિટર. ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે જો પરિપથ પૂર્ણ કરવામાં આવે તો વિદ્યુત ભાર ઇન્ડક્ટરમાંથી કેપેસિટરમાં અને કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં સતત દોલન કરે છે. મતલબ સતત ને સતત વિદ્યુત ઉર્જાનું ચુંબકીય ઉર્જામાં અને ચુંબકીય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ ચાલુ રહે છે. આ એક સરસ મજાની પ્રક્રિયા છે જે આપણે આજે જોવાના છીએ અને ત્યારબાદ મેથેમેટિકલ સ્ટેપ્સ તરફ આગળ વધીશું. તો સૌપ્રથમ તો એલસી દોલનોની અંદર એ વાત ક્લિયર હોવી જોઈએ કે એલસી દોલનો એ એવા દોલનો છે કે જેની અંદર માત્ર બે જ ઘટકો જોડાયેલા હશે, એક ઇન્ડક્ટર અને એક કેપેસિટર. બીજી વાત એ કે આપણે અહીંયા જે વાત કરીએ છીએ એ ઇન્ડક્ટર અને કેપેસિટરની વાત કરવાની છે તો શરૂઆતમાં કંઈક ઉર્જા પરિપથમાં હોવી જોઈએ અને પરિપથમાં જે ઉર્જા આપણે આપવાની છે એ ઉર્જા કેપેસિટરને વિદ્યુત ભારિત કરીને આપશું. મતલબ જો પ્રારંભિક સ્થિતિની આપણે વાત કરીએ દાખલા તરીકે જો આપણે આ એક સ્થિતિનો વિચાર કરીએ તો આની અંદર વિદ્યુત ભારને દોલનો કરાવવું છે, ઉર્જાને દોલનો કરાવવું છે. એ દોલનો કરાવવા માટે સૌથી પહેલા કેપેસિટરમાં આપણે ઉર્જા આપવી પડશે. મતલબ સૌથી શરૂઆતની સ્થિતિ કે જ્યાંથી દોલનો થવાની શરૂઆત થાય છે, આ દોલનો જ્યાંથી શરૂઆત થાય છે એ સમયે કેપેસિટર પર વિદ્યુત ભાર હોવો જરૂરી છે. મતલબ જ્યારે આપણે આ પરિપથ જોડીએ છીએ એ પહેલાની સ્થિતિ કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભાર હશે. જો કેપેસિટરની પ્લેટ વિદ્યુત ભારિત હોય તો આ સ્થિતિમાં એવું કહેવાય કે આ કેપેસિટર વિદ્યુત ઉર્જા ધરાવે છે. એ વિદ્યુત ઉર્જા એટલે શું? કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર. હવે જેવો આ પરિપથને જોડવામાં આવશે, અચ્છા આ પરિપથને જસ્ટ જોડીએ છીએ એ સમયની સ્થિતિ જો આપણે વાત કરીએ તો ત્યાં અત્યારે બધી જ ઉર્જા વિદ્યુત ઉર્જાના સ્વરૂપમાં છે અને ચુંબકીય ઉર્જા 0 છે. અત્યારે ઇન્ડક્ટરમાં કોઈ પ્રવાહ પસાર થતો નથી, મતલબ ચુંબકીય ઉર્જા 0 છે અને વિદ્યુત ઉર્જા મહત્તમ છે. હવે જો આ જ વસ્તુને આપણે પરિપથ બંધ કરીએ તો એની અંદર શું ફેરફાર થાય એ ફેરફારને આપણે જોઈએ.
શરૂઆતમાં કેપેસિટર પર વિદ્યુત ઉર્જા મહત્તમ છે. જેવો પરિપથ પૂર્ણ કરવામાં આવશે એટલે કેપેસિટરની ધન પ્લેટમાંથી ધન વિદ્યુતભાર પરિપથમાં થઈ ઇન્ડક્ટરમાં થઈ અને ઋણ પ્લેટ ઉપર જશે. મતલબ શરૂઆતની જે આ સ્થિતિ હતી એ સ્થિતિમાં એક ધન વિદ્યુતભાર ત્યાંથી નીકળશે, ઇન્ડક્ટરમાં જશે અને ફરી પાછો ઋણ પ્લેટ ઉપર આવી અને એક ઋણ વિદ્યુતભારને તટસ્થ કરે. મતલબ આ સ્થિતિમાં વિદ્યુત પ્રવાહમાં વધારો થાય છે. અહીંયા શરૂઆતમાં વિદ્યુત પ્રવાહ 0 હતો, હવે વિદ્યુત પ્રવાહમાં વધારો થાય છે. આ વિદ્યુત પ્રવાહમાં વધારો થવાની સાથે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર ઘટે છે. જેમ જેમ સમય પસાર થાય એમ કેપેસિટરની પ્લેટ ઉપરનો વિદ્યુતભાર ઘટતો જશે. ઇન્ડક્ટરમાંથી એટલો વધારે ને વધારે પ્રવાહ પસાર થાય. હવે જો ઇન્ડક્ટરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેની અંદર ચુંબકીય ઉર્જા ઉત્પન્ન થાય. ચુંબકીય ઉર્જા ઉત્પન્ન થાય આનો મતલબ કે હવે કેપેસિટરની જે વિદ્યુત ઉર્જા ઘટે છે એ વિદ્યુત ઉર્જા ઇન્ડક્ટરમાં સંગ્રહિત થશે. કેપેસિટરની જે વિદ્યુત ઉર્જા ઘટી એ વિદ્યુત ઉર્જા ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થાય છે. ત્યારબાદ થોડો સમય જશે એટલે કંઈક સ્થિતિ એવી આવશે કે હવે કેપેસિટર પાસે કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર નથી. મતલબ કેપેસિટરની જે બે પ્લેટ હતી એ બે પ્લેટ પરનો હવે વિદ્યુત ભાર, આ જે વિદ્યુત ભાર હતો એ બધો જ વિદ્યુત ભાર તટસ્થ થઈ ગયો છે. મતલબ હવે કેપેસિટર પાસે કોઈ પણ પ્રકારની વિદ્યુત ઉર્જા નથી. જો આ સ્થિતિની આપણે વાત કરીએ તો આ સ્થિતિમાં ફરીથી એક વખત અહીંયા એ વાત નોટિસ કરવી જોઈએ કે જેમ કેપેસિટરની પ્લેટ પરની વિદ્યુત ઉર્જા ઘટતી જાય છે એમ ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા વધતી જાય છે. મતલબ આ સ્થિતિમાં ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા કેવી હશે? મહત્તમ. અચ્છા, ફરીથી અહીંયા વાત કરીએ તો અહીંયા વિદ્યુત ઉર્જા મહત્તમ હતી, ચુંબકીય ઉર્જા 0 થઈ. અહીંયા વિદ્યુત ઉર્જા ઘટે છે, ચુંબકીય ઉર્જા વધે છે. એક સ્થિતિ એવી આવી કે જ્યારે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર તટસ્થ થઈ ગયો, કેપેસિટરમાં હવે વિદ્યુત ઉર્જા શૂન્ય થઈ ગઈ અને ચુંબકીય ઉર્જા મહત્તમ થઈ. ત્યારબાદ જો ફરીથી આપણે આગળ વાત કરીએ તો હવેની સ્થિતિ એવી આવશે કે કેપેસિટર પાસે કોઈ ઉર્જા છે નહીં. કેપેસિટર પાસે ઉર્જા નથી, પણ જો તમે ઓબ્ઝર્વ કરશો તો અત્યારે ઇન્ડક્ટર પાસે ચુંબકીય ઉર્જા છે. તો હવે જે ઇન્ડક્ટર પાસે ચુંબકીય ઉર્જા છે એ ઇન્ડક્ટર પોતે ચુંબકીય ઉર્જાને કારણે અત્યારે જે ફ્લક્સનો ફેરફાર થતો હતો એ લેન્ઝના નિયમ પ્રમાણે ફ્લક્સના ફેરફારનો વિરોધ કરીને એ ચુંબકીય ઉર્જામાં ઘટાડો કરશે. ચુંબકીય ઉર્જામાં ઘટાડો કરશે મતલબ હવે અહીંયા ફરીથી ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય અને જો આ ચુંબકીય ક્ષેત્ર ઘટતું હોય તો સીધી વાત છે કે ફરીથી અહીંયા વધારાનો પ્રવાહ હજી નિર્માણ પામશે. તો એ વધારાનો પ્રવાહ નિર્માણ પામે એનો અર્થ શું થાય, એ કેવી અસર નિપજાવે એની આપણે એક વખત ચર્ચા કરી લઈએ. અત્યારે ઇન્ડક્ટર પાસે મહત્તમ વિદ્યુત ઉર્જા છે. હવે ઇન્ડક્ટર પોતે હજી પણ પ્રવાહનું વહન કરાવે છે. હવે અહીંયા કોઈ ધન વિદ્યુતભાર છે જ નહીં, મતલબ આ બંને પ્લેટ તટસ્થ થઈ ગઈ. શું તમે એવું વિચારી શકો કે જો હજી અહીંયાથી ધન વિદ્યુતભાર જાય તો હવે આ પ્લેટ કેવી થાય?
તટસ્થ પ્લેટમાંથી જો ધન વિદ્યુતભાર નીકળે તો ત્યાં ઋણ વિદ્યુતભાર આવે અને સામેની પ્લેટ ઉપર હવે ધન વિદ્યુતભાર જમા થતો જાય. મતલબ ફરીથી કેપેસિટર પર વિદ્યુતભારનો સંગ્રહ થતો જાય છે. કેપેસિટરમાં વિદ્યુત ઉર્જા સંગ્રહ પામતી જાય છે અને એની સાથે સાથે ઇન્ડક્ટરની જે ચુંબકીય ઉર્જા છે એ ચુંબકીય ઉર્જામાં ઘટાડો થતો જાય છે. ફરીથી ઇન્ડક્ટરની ચુંબકીય ઉર્જા ઘટશે. આ સ્થિતિમાં જો આપણે લખવું હોય તો અહીંયા વિદ્યુત ઉર્જા વધે છે, ચુંબકીય ઉર્જા ઘટે છે. ફરીથી જો આના પછીનો તબક્કો વિચારીએ તો અત્યારે ઇન્ડક્ટર ચુંબકીય ઉર્જા ગુમાવે છે અને એના પરિણામે કેપેસિટર વિદ્યુત ઉર્જા મેળવે છે. હવેની એક સ્થિતિનો એવો વિચાર કરીએ કે જ્યાં ઇન્ડક્ટર ચુંબકીય ઉર્જા હજી સતત ગુમાવે છે અને હવે ઇન્ડક્ટર પાસે કોઈ પણ પ્રકારની ચુંબકીય ઉર્જા નથી. જો ઇન્ડક્ટર પાસે ચુંબકીય ઉર્જા ન હોય તો એનો મતલબ એવો થાય કે બધી જ ઉર્જા હવે ક્યાં સંગ્રહ પામેલી હોય? કેપેસિટરની અંદર. કયા સ્વરૂપમાં? વિદ્યુત ઉર્જાના સ્વરૂપમાં. મતલબ ફરીથી કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર એટલે કે કેપેસિટરની વિદ્યુત ઉર્જા મહત્તમ અને ઇન્ડક્ટરની ચુંબકીય ઉર્જા કેવી થશે? શૂન્ય થાય. આ સ્થિતિમાં UE ફરીથી મહત્તમ થાય અને UB કેવી થશે? શૂન્ય થશે. ચુંબકીય ઉર્જા જે છે એ ચુંબકીય ઉર્જા શૂન્ય થાય અને વિદ્યુત ઉર્જા મહત્તમ થાય. હવેની સ્થિતિની જો આપણે વાત કરીએ તો હવે કંઈક શરૂઆત જેવી સ્થિતિ આવી ગઈ છે, પરંતુ ફેર માત્ર એટલો છે કે અહીંયા જે વિદ્યુત પ્રવાહની દિશા હતી એના કરતા આમાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાશે. તો ઝડપથી એક વખત આગળના જે તબક્કાઓ છે એને ફરીથી એકવાર ઝડપથી રિપીટ કરી લઈએ. અત્યારે હવે જે વિદ્યુત પ્રવાહનું વહન થશે એ કેને લીધે થશે? તો કેપેસિટરની ધન પ્લેટ પરથી ધન વિદ્યુતભાર ઋણ પ્લેટ પર જશે. મતલબ અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ છે. આકૃતિ 4 માં કેપેસિટરની પ્લેટની પોલારિટી બદલાય છે. જે ધન પ્લેટ હતી એ ઋણ બને છે, જ્યારે આકૃતિ નંબર 6 માં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ છે. જો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ તો સીધી વાત છે કે ઇન્ડક્ટરની અંદર જે ચુંબકીય ઉર્જા હતી એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા પણ ઉલટાશે. આ સ્થિતિની અંદર ફરીથી વિદ્યુત ઉર્જામાં ઘટાડો થાય છે અને ચુંબકીય ઉર્જામાં વધારો થાય છે. ફરીથી એક એવી સ્થિતિ નિર્માણ પામશે કે જ્યારે કેપેસિટરની બધી જ વિદ્યુત ઉર્જા શૂન્ય થઈ જાય. જો કેપેસિટરની બધી જ વિદ્યુત ઉર્જા શૂન્ય થઈ જાય તો આ સ્થિતિની અંદર ઇન્ડક્ટરમાં સંગ્રહાયેલી ચુંબકીય ઉર્જા મહત્તમ હોય. ઇન્ડક્ટરમાં સંગ્રહાયેલી ચુંબકીય ઉર્જા મહત્તમ હોય. મતલબ અહીંયા ફરીથી વિદ્યુત ઉર્જા શૂન્ય થાય છે અને ચુંબકીય ઉર્જા મહત્તમ થાય છે. હવેની સ્થિતિ, હવે જે પ્રવાહનું વહન થશે એ પ્રવાહનું વહન ઇન્ડક્ટર પોતે કરાવશે. મતલબ હવે ઇન્ડક્ટરની ઉર્જા ચુંબકીય ઉર્જા ઘટતી જશે અને કેપેસિટરની વિદ્યુત ઉર્જા વધતી જાય. જો એ સ્થિતિનો આપણે વિચાર કરીએ
તો હવે વિદ્યુત પ્રવાહની જે દિશા છે, વિદ્યુત પ્રવાહની દિશામાં કોઈ પણ જાતનો ફેરફાર થવાનો નથી. મતલબ કે આ જે તટસ્થ પ્લેટ હતી એમાંથી હજી ધન વિદ્યુત ભાર નીકળે છે. જો તટસ્થ પ્લેટમાંથી ધન વિદ્યુત ભાર નીકળતો હોય તો એનો મતલબ એવો થાય કે એ પ્લેટ ઋણ વિદ્યુત ભારિત બને અને જ્યાં ધન વિદ્યુત ભાર જમા થાય એ પ્લેટ ધન વિદ્યુત ભારિત બને. મતલબ એક પ્લેટ ફરીથી ઋણ વિદ્યુત ભારિત અને બીજી પ્લેટ ધન વિદ્યુત ભારિત બનતી જાય છે. આ સમયે જ્યારે કેપેસિટરમાં વિદ્યુત ઉર્જામાં વધારો થાય છે ત્યારે ઇન્ડક્ટરની ચુંબકીય ઉર્જામાં ઘટાડો થાય છે. ત્યાર પછી એક સ્થિતિ ફરીથી એવી આવશે કે જ્યારે કેપેસિટર પર વિદ્યુત ભાર મહત્તમ હોય. આ મહત્તમ વિદ્યુત ભાર થાય ત્યારે ઇન્ડક્ટરમાં ફરીથી ચુંબકીય ઉર્જા શૂન્ય થશે અને આવી રીતે આ આખી સાયક્લિક પ્રોસેસ એક પછી એક તબક્કાવાર રિપીટ થતી જાય છે અને આ પ્રક્રિયા સતત ને સતત ચાલુ રહે છે. આ રીતે વિદ્યુત ભાર જે છે એ કેપેસિટર પરથી કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પરિપથમાં જઈ અને દોલનો કરે છે જેને એલસી દોલનો તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ તો એલસી દોલનો શું છે, એ કેવી રીતે થતા હશે એનો જો આઈડિયા ક્લિયર હોય તો હવે આપણે એલસી દોલનો માટે થોડી એવી સૂત્રાત્મક રીતે વાત કરીશું જેની અંદર આપણે થોડા એવા સૂત્રથી શરૂઆત કરી અને કંઈક પરિણામ મેળવવા જઈ રહ્યા છીએ. પણ એના પહેલા આ કન્સેપ્ટ ક્લિયર હશે તો તમને બધા સમીકરણમાં કયું સમીકરણ શા માટે લખીએ છીએ એ થોડો આઈડિયા વધારે ક્લિયર રહેશે. હવે એલસી દોલનો માટે કેટલાક પરિણામો મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ તો એલસી પરિપથમાં એક કેપેસિટર અને એક ઇન્ડક્ટર જોડાયેલું હોય છે. જો કેપેસિટરની કોઈ એક પ્લેટ પરનો વિદ્યુત ભાર ધન લઈએ તો કેપેસિટરની ધન વિદ્યુત ભાર વાળી પ્લેટ ધન અને ઋણ વિદ્યુત ભાર વાળી પ્લેટ ઋણ સ્થિતિમાં હોય. પરિણામે ઇન્ડક્ટરનો એક છેડો ધન અને એક છેડો ઋણ થશે. આ જ વાતને હજી ફરીથી એક વખત વિચારીએ તો જ્યારે આપણે t બરાબર 0 સમયની વાત કરીએ છીએ કે જ્યારે પરિપથને હજી જસ્ટ જોડવામાં આવેલો છે, તો પરિપથને જ્યારે જસ્ટ જોડેલો છે એ સમયે આપણે વિદ્યુત ભારની સ્થિતિની વાત કરવી છે અને વિદ્યુત ભારની સ્થિતિની વાત કરવી હોય તો એના માટે આપણે પેલા પરિણામો મેળવીએ. અચ્છા, હું અહીંયા કિર્ચોફનો બીજો નિયમ લગાડું છું. તો t બરાબર 0 સમયે બધો જ વિદ્યુત ભાર ક્યાં હશે? કેપેસિટરની અંદર. આ પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. કિર્ચોફનો બીજો નિયમ લગાડશો તો એની અંદર કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત C q by v ઉપરથી v આવશે q by c. સમીકરણ આવશે v q by c. ઋણથી ધન આવ્યા એટલે સ્થિતિમાન વધ્યું તો એમાં મેં લખ્યું પ્લસ q by c. ત્યારબાદ ધનથી ઋણ જવાનું છે. ધનથી ઋણ એટલે સ્થિતિમાનમાં ઘટાડો તો અહીંયા આવશે L di by dt અને ફરી પાછા તે બિંદુએ પહોંચે એટલે સ્થિતિમાન શૂન્ય થાય. તો આ આપણને એક પરિણામ મળ્યું કિર્ચોફનો બીજો નિયમ લગાડવાથી L q by c minus L di by dt is equal to 0. આ પરિણામને હવે હું di by dt ને
Q ના સ્વરૂપમાં લખું છું. તો પરિપથમાં તમે જોઈ શકો છો કે જેમ વિદ્યુત પ્રવાહમાં વધારો જાય છે, જેમ સમય પસાર થાય એમ વિદ્યુત ભાર ઘટતો જાય અને વિદ્યુત પ્રવાહમાં વધારો થતો જાય છે. t બરાબર 0 સમયથી q માં ઘટાડો થાય તેમ I માં વધારો થાય છે. મતલબ એક વસ્તુ ઘટે છે, એક વસ્તુ વધે છે. હવે વિદ્યુત પ્રવાહનું આપણી પાસે સૂત્ર છે I dq/dt. પરંતુ જો વિદ્યુત પ્રવાહમાં વધારા સાથે વિદ્યુત ભારમાં ઘટાડો થતો હોય તો ત્યાં આપણે સૂત્ર લખવું પડે I dq/dt. જો I dq/dt હોય તો એના ઉપરથી ફરીથી di/dt નું આપણે સમીકરણ લખશું. di/dt d2q/dt². આ જે di/dt ની આપણને કિંમત મળી એ કિંમત ઉપરના સમીકરણની અંદર મૂકી દે. સમીકરણ હતું q/c - l di/dt એટલે -d2q/dt² 0. આ સમીકરણને ફરીથી લખીએ q/c પ્લસ l d2q/dt² 0. અહીંયા હું વિદ્યુત ભારને સ્મોલ q ના સ્વરૂપમાં લખું છું. તો હવે આપણને જે સમીકરણ મળ્યું એ સમીકરણને મારે વિદ્યુત ભારના સ્વરૂપમાં લખવું છે. અચ્છા, વિદ્યુત ભારના સ્વરૂપમાં લખવું છે તો સૌથી પહેલા હું અહીંયા આખા સમીકરણને l થી ડિવાઈડ કરી દઉં છું. l થી ડિવાઈડ કરી દેશું એટલે અહીંયા સમીકરણ મળશે. આ પદને હું પહેલા લખું છું d2q/dt² પ્લસ 1/LC into q is equal to 0. q/LC એટલે 1/LC into q is equal to 0. આપણે હમણાં જે વાત કરી કે અહીંયા સતત વિદ્યુત ભાર દોલનો કરે છે, તો વિદ્યુત ભાર દોલનો કરે છે શા માટે કહી શકાય? તો આગળ ધોરણ 11 ની અંદર સિમ્પલ હાર્મોનિક મોશન સરળ આવર્ત ગતિ તમે ભણી ગયા છો. આ જે સરળ આવર્ત ગતિ છે કંઈક એવું બતાવે છે કે જો સમીકરણ d2xdt² પ્લસ 1 જો સમીકરણ d2xdt² પ્લસ 2x is equal to 0 જો આવું સમીકરણ મળે તો આ સમીકરણ સરળ આવર્ત ગતિનું સમીકરણ છે. અને બંને સમીકરણ એક સમાન મળે છે જે દર્શાવે છે કે વિદ્યુત ભાર LC પરિપથમાં દોલનો કરે છે. જો વિદ્યુત ભાર LC પરિપથમાં દોલનો કરતો હોય તો આના ઉપરથી એની કોણીય આવૃત્તિ પણ શોધી શકાય. તો કોણીય આવૃત્તિ માટે q છે વિદ્યુત ભાર એ x ને સમતુલ્ય છે, તો ω² બરાબર 1/LC મતલબ કોણીય આવૃત્તિનું ફરીથી સૂત્ર મળશે ω = 1/√LC. ત્યારબાદ હવે જો આ સૂત્રને ફરીથી આપણે આગળ વધારીએ તો અહીં વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર કયા વિધેય અનુસાર બદલાય છે? તો વિદ્યુત ભાર t બરાબર 0 સમયે વિદ્યુત ભાર મહત્તમ છે. t બરાબર 0 સમયે વિદ્યુત ભાર મહત્તમ છે. આનો મતલબ શું થાય કે જ્યારે t બરાબર 0 સમયની આપણે વાત કરીએ છીએ તો t બરાબર 0 સમયે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર માની લઈએ કે q બરાબર q0 છે. હવે જો આ વિદ્યુત ભાર q બરાબર q0 હોય તો આપણને ફરીથી સમીકરણ મળશે q = q0 cos ωt + phi. વિદ્યુત ભાર સતત બદલાય છે તો એ cos વિધેય અનુસાર બદલાય છે.
અને જો આ વિદ્યુતભાર કોષ વિધેય અનુસાર બદલાતો હોય તો અહીં ફરીથી આપણે એક વાત લઈએ કે કળા જે છે પ્રારંભિક કળા એ શૂન્ય છે, કારણ કે t બરાબર 0 સમયે કેપેસિટરની પ્લેટ પર વિદ્યુતભાર મહત્તમ છે. હવે જો કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુતભાર Q0 હોય તો phi બરાબર 0 આનો મતલબ કે Q બરાબર t બરાબર 0 સમયે વિદ્યુતભાર કેટલો છે Q0, તો Q0 નું Q is equal to સમીકરણ શું મળશે? Q is equal to qm cos omega t plus phi બરાબર 0 એટલે Q is equal to qm cos omega t. હવે ફરીથી આપણે વાત કરીએ કે જો t બરાબર 0 સમયે વિદ્યુતભાર Q બરાબર Q0 હોય તો ઓકે, હું અહીંયા ફરીથી લખી નાખું છું t બરાબર 0 સમયે વિદ્યુતભાર Q બરાબર Q0, તો આની અંદર જો તમે t બરાબર 0 મૂકશો તો qm is equal to cos 0 અને cos 0 ની કિંમત થાય 1, તો એ શું મળશે? કયા સમયનો વિદ્યુતભાર t બરાબર 0 એટલે Q0, મતલબ Q0 બરાબર આપણને સમીકરણ શું મળે છે? Q0 is equal to qm. જો Q0 is equal to qm મળે તો હવે આપણું જે સમીકરણ છે એ સમીકરણ એવું દર્શાવે છે કે t બરાબર 0 સમયે કેપેસિટરની પ્લેટ ઉપરનો વિદ્યુતભાર જે આપણે Q0 લીધેલો હતો એ કેવો છે? મહત્તમ છે. આ જ વાત પરથી ફરીથી જો આપણે આગળ વધીએ તો આપણે અત્યારે સૂત્ર લખ્યું Q is equal to qm cos omega t. Q is equal to qm cos omega t. જો ફરીથી આપણે q નું વિકલન કરીએ, q નું વિકલન કરશું એટલે એ આપણને વિદ્યુત પ્રવાહ I મળશે dq/dt. તો જો q નું વિકલન કરીએ તો I is equal to dq/dt, પરંતુ જે I is equal to dq/dt લખો છો એ કેવું છે? વિદ્યુતભાર વધશે તો પ્રવાહ ઘટે છે. જો પ્રવાહની વાત કરીએ તો dq/dt ની બદલે આપણે અહીંયા શું લખવાનું છે? -dq/dt. તો I ના સમીકરણ માટે સૌથી પહેલા આપણે dq/dt નું સમીકરણ લખીએ તો dq/dt is equal to qm બાર આવશે, cos નું વિકલન થાય -sin omega t into omega, મતલબ અહીંયા dq/dt આપણને મળશે -qm omega sin omega t. હવે જો dq/dt ઉપરથી I લખવો હોય તો બંને બાજુ માઈનસ વડે ગુણવું પડશે, કારણ I is equal to -dq/dt છે. જેમ વિદ્યુતભાર ઘટે તેમ વિદ્યુત પ્રવાહમાં વધારો થાય છે. આનો મતલબ કે આને જો બંને બાજુ માઈનસ વડે ગુણી દઈએ તો હવે આપણને પ્રવાહનું સમીકરણ મળશે, અને પ્રવાહનું સમીકરણ મળશે I is equal to Im sin omega t. જો પ્રવાહનું સમીકરણ આપણે લખીએ I is equal to Im sin omega t, તો ત્યાં ફરીથી એક વાતની આપણે સ્પષ્ટતા કરવી પડશે કે અહીંયા Im એટલે શું છે? તો Im બરાબર શું થશે? Im is equal to qm into omega. તો આ જે સમીકરણ છે એ સમીકરણ દર્શાવે છે કે પરિપથમાં વિદ્યુત ભાર એક કોષ વિધેય અનુસાર બદલાય છે અને વિદ્યુત પ્રવાહ એ સાઇન વિધેય અનુસાર બદલાય છે. મતલબ LC દોલનોમાં સતત ને સતત વિદ્યુત ભાર, જેમ કેપેસિટરની બે પ્લેટમાંથી વિદ્યુત ભાર ઘટતો જાય તેમ પરિપથમાં વિદ્યુત પ્રવાહ વધતો જશે. વિદ્યુત પ્રવાહ મહત્તમ ત્યારે કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભાર શૂન્ય. આવી રીતે સતત વિદ્યુત ભારનું દોલન કેપેસિટરની એક પ્લેટ પરથી બીજી પ્લેટ પર ચાલુ રહે છે, જેને LC દોલનો કહેવામાં આવે છે. હવે આ LC દોલનો માટે ફરીથી એક નવી વાત જોઈએ કે શું આ ઉર્જા કોઈ પણ સમયે જો આપણે ઉર્જા શોધવી હોય તો એ ઉર્જા કેટલી હોય, અને શું એ ઉર્જા દરેક વખતે અચળ રહે છે? જો આ વાતની
સાબિતી આપવી હોય તો કેવી રીતે આપી શકાય તે હવે આપણે જોઈશું. હવે આપણે એ વાત સાબિત કરીએ કે શુદ્ધ એલસી દોલનોમાં કુલ ઊર્જા અચળ રહે છે તેમ સાબિત કરો. અત્યાર સુધી આપણે જે એલસી દોલનોની સમજૂતી મેળવી, સમજૂતીની અંદર આપણે એવું કીધેલું હતું કે એલસી દોલનોમાં વિદ્યુત ઊર્જાનું ચુંબકીય ઊર્જામાં અને ચુંબકીય ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ થાય છે. પરંતુ શું એ વાતને વિચારી શકાય કે આ ઊર્જા કુલ ઊર્જા અચળ છે? તો એ અચળ કેવી રીતે રહે? તો આપણે હવે એ વાતને સાબિત કરશું. એ વાતને સાબિત કરવા માટે સૌપ્રથમ આપણે શરૂઆત કરશું વિદ્યુત ભારના સૂત્રથી. તો વિદ્યુત ભારનું સૂત્ર આપણી પાસે છે Q Q0 cos ઓમેગા t. આના ઉપરથી જો આપણે વિદ્યુત પ્રવાહનું સમીકરણ મેળવીએ તો વિદ્યુત પ્રવાહનું સમીકરણ આપણને મળશે I dq/dt માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. હમણાં આપણે જેમ વાત કરેલી છે Q0 ઓમેગા sin ઓમેગા t. મતલબ I0 sin ઓમેગા t, જ્યાં I0 Q0 ઓમેગા. આ આપણે વાત ઓલરેડી સાબિત કરી લીધી છે. આ જ વાતને ફરીથી આપણે આગળ વધારીએ તો બીજો એક કન્સેપ્ટ અહીંયા એ આવશે કે કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઊર્જા એ આવશે Q²/2c અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જા એ આવશે 1/2 Li². જો આપણે કોઈ પણ સમયે એલસી પરિપથની કુલ ઊર્જા જોઈતી હોય તો આ બંને ઊર્જાનો આપણે સરવાળો કરવો પડશે. બંને ઊર્જાનો સરવાળો કરશું તો આપણને કોઈ પણ સમયે એલસી પરિપથની કુલ ઊર્જા આપશે. કોઈ પણ સમયે એલસી પરિપથની કુલ ઊર્જા એટલે U UE પ્લસ UB. તો અહીંયા લખાય U UE એટલે વિદ્યુત ઊર્જા. તો વિદ્યુત ઊર્જા કેટલી છે? Q02/2c પ્લસ 1/2 Li². હવે આપણી પાસે Q અને I નું સમીકરણ છે. એની અંદર આપણે કિંમત મૂકી દે Q02 cos² ઓમેગા t /2c પ્લસ L. I ની કિંમત છે I0² sin² ઓમેગા t /2. ક્લિયર? હવે ફરીથી વાત કરીએ I0 શું હતું? I0 હતું Q0 ઓમેગા. તો અહીંયા ફરીથી એક પદ મળશે Q02 cos² ઓમેગા t /2c પ્લસ L. I0² એટલે Q02 ઓમેગા સ્ક્વેર /2 sin² ઓમેગા t. બંનેમાંથી 1/2 કોમન નીકળશે. 1/2 કોમન કાઢશું તો અહીંયા આવશે Q02/c અને Q02. અચ્છા, આ સૌથી પહેલા આ સમીકરણમાંથી હું Q02/2 ને કોમન કાઢી લઉં છું. તો અહીંયા આવશે 1/c cos² ઓમેગા t પ્લસ Q02/2 કોમન નીકળી ગયા એટલે એ આવશે L ઓમેગા સ્ક્વેર
sin સ્ક્વેર ઓમેગા t. ઓમેગા સ્ક્વેર નું આપણી પાસે ઓલરેડી મૂલ્ય છે. ઓમેગા સ્ક્વેર એટલે શું? તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/LC. તો L ઓમેગા સ્ક્વેર શું થશે? L ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ L/LC. મતલબ L ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/C. અને જો L ઓમેગા સ્ક્વેર 1/C હોય તો ફરીથી આ બંને પદ સરખા થાય એને આપણે કોમન કાઢી લઈએ તો અહીંયા સમીકરણ મળશે q02 by 1/2c into cos square theta અથવા તો cos square omega t plus sin square omega t. અને cos square theta plus sin square theta નું મૂલ્ય 1 આવે છે તો અહીંયા આપણને પરિણામ મળશે u is equal to q02 by 2c. આ જે કુલ ઊર્જાનું સમીકરણ મળ્યું આ સમીકરણમાં સમયનું પદ છે નહીં. જે છેલ્લું સમીકરણ આપણને મળ્યું u is equal to q02 by 2c આ સમીકરણ દર્શાવે છે કે આની અંદર કોઈ પણ પ્રકારનું સમયનું વિધેય નથી એટલે સમય સાથે આ ઊર્જા અચળ રહે છે. તો સમય સાથે કુલ ઊર્જા અચળ રહે છે તો એના માટે આપણે એવું સાબિત કરવું પડે કે u નું જે સૂત્ર છે એ સૂત્રમાં સમયનું પદ હોવું જોઈએ નહીં. તો કોઈ પણ સમયે ઇન્ડક્ટરની ઊર્જાની આપણે વાત કરીએ તો કુલ ઊર્જા કેટલી આવશે? q02 by 2c જેટલી કુલ ઊર્જા હોય. હવે આપણે જે વાત કરી LC દોલનોની અંદર કુલ ઊર્જા અચળ રહે છે આ વાત ઉપર હજી એક વાતની સ્પષ્ટતા કરી લઈએ. તો જ્યારે LC દોલનો થાય છે ત્યારે વિદ્યુત ભાર સતત કેપેસિટરની બે પ્લેટો વચ્ચે દોલનો કરે છે. વિદ્યુત ભાર સતત કેપેસિટરની બે પ્લેટો વચ્ચે દોલનો કરે છે અને આ જે વિદ્યુત ભારના દોલનો છે એની અંદર હવે આપણે બે વસ્તુઓ જોવી પડશે કે આપણે અત્યાર સુધી જે વાત કરી કે LC દોલનમાં કુલ ઊર્જા અચળ રહે છે પણ આદર્શ સ્થિતિ માટે જ એ વાત સાચી છે. મતલબ આદર્શ સ્થિતિમાં LC દોલક પરિપથની કુલ ઊર્જા અચળ રહે છે. જો આપણે પ્રેક્ટિકલી વિચારશું તો પ્રેક્ટિકલી આ કુલ ઊર્જા અચળ રહેતી નથી. પ્રાયોગિક રીતે LC દોલનનો LC દોલક પરિપથમાં કુલ ઊર્જા ઘટતી જાય છે. આનો મતલબ એવો થાય કે જો તમારે LC દોલનો પ્રાયોગિક રીતે સતત ચાલુ રાખવા હોય તો જે ઊર્જા ઘટે છે એ ઊર્જા તમારે એને સતત આપતું રહેવું પડે. તો આ ઊર્જામાં જે ઘટાડો થાય છે એ ઘટાડો કયા કારણોસર થાય? તો ઘટાડા માટે બે કારણ જવાબદાર છે. ઊર્જા ઘટતી જાય છે એના પાછળના બે કારણ આવશે. એમાં પહેલું કારણ આવશે પરિપથનો અવરોધ. મતલબ ઇન્ડક્ટર અને કેપેસિટર અને એની સાથે જે વાહક તાર જોડેલો છે એનો કંઈક ને કંઈક અવરોધ હોય. જો પરિપથમાં અવરોધ હોય તો અવરોધ ઉપરથી H is equal to I square RT પ્રમાણે સતત ઉષ્મા ઊર્જા સ્વરૂપે વ્યય પામે છે. જેને લીધે પરિપથની ઊર્જા ઘટતી જાય છે. આની સાથે સાથે જો હજી એક બીજું કારણ કહેવું હોય
તો એ પણ કહી શકાય કે માની લઈએ કે કદાચ પરિપથનો અવરોધ ખૂબ જ ઓછો છે અથવા શૂન્ય છે, લગભગ શૂન્ય હોય તો પણ વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વરૂપમાં સતત ઉર્જાનો વ્યય થાય છે. જો પરિપથનો અવરોધ શૂન્ય હોય તો પણ વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વરૂપમાં સતત ને સતત ઉર્જાનો વ્યય થાય છે. આનો મતલબ કે એલસી દોલક પરિપથમાં સતત રીતે ઉર્જા ઘટતી જાય છે. આ આપણે જે ઉર્જાની વાત કરેલી છે, હવે ઉર્જાની વાતને એની અંદર હજી એક બે વાતને વધારે એડ કરી દઉં છું. તો જ્યારે તમે ઉર્જાની વાત કરો છો તો ઉર્જા માટે આપણે અલગ અલગ આલેખ જોઈ લઈએ. તો હવે હું જુદા જુદા આલેખની વાત કરું છું. એ આલેખની અંદર સૌપ્રથમ હું લઉં છું ઉર્જા માટે વિદ્યુત ઉર્જા. તો t બરાબર 0 સમયે પરિપથમાં વિદ્યુત ઉર્જા મહત્તમ હતી. આપણે વાત કરવાની છે એક આવર્તકાળની. સૌથી પહેલા અહીંયા હું એક આવર્તનની વાત કરી દઉં છું. t બરાબર 0 સમયે વિદ્યુત ઉર્જા મહત્તમ T/8 T/4 3T/8 T/2 5T/8 3T/4 અને T. 0 અહીંયા આવશે T/8, અહીંયા આવશે T/4 3T/4 T/2 5T/8 3T/4 7T/8 અને છેલ્લું જે દોલન પૂર્ણ થશે ત્યારે આવશે આવર્તકાળ T. આપણે જે આગળની 8 આકૃતિની વાત કરેલી હતી એ બધી આકૃતિને અહીંયા એક વખત ફરીથી જોઈ લઈએ. તો જ્યારે વિદ્યુત ઉર્જાની વાત કરવામાં આવે તો વિદ્યુત ઉર્જા t બરાબર 0 સમયે મહત્તમ હતી. t બરાબર 0 સમયે વિદ્યુત ઉર્જા મહત્તમ હતી. આ વિદ્યુત ઉર્જા ઘટતી ઘટતી T/4 એ શૂન્ય થાય છે. ત્યારબાદ T/2 એ આ વિદ્યુત ઉર્જા ફરીથી મહત્તમ થશે. 3T/4 એ ફરીથી વિદ્યુત ઉર્જા શૂન્ય થશે અને એક આવર્તકાળે કેપેસિટરમાં વિદ્યુત ઉર્જા મહત્તમ થાય છે. આની સાથે સાથે જો આપણે ચુંબકીય ઉર્જાની વાત કરીએ તો ચુંબકીય ઉર્જાની અંદર જ્યારે કેપેસિટરમાં વિદ્યુત ઉર્જા મહત્તમ ત્યારે ચુંબકીય ઉર્જા શૂન્ય હતી. તો આ સ્થિતિમાં t બરાબર 0 સમયે ચુંબકીય ઉર્જા 0. જ્યારે કેપેસિટરની વિદ્યુત ઉર્જા શૂન્ય થાય ત્યારે ચુંબકીય ઉર્જા મહત્તમ મળશે. જ્યારે વિદ્યુત ઉર્જા મહત્તમ ત્યારે ફરીથી ચુંબકીય ઉર્જા શૂન્ય. આવી રીતે આપણને આખો આલેખ મળશે. તો આ આલેખની અંદર આ જે ગ્રીન કલરની લાઇનિંગ છે એ શું દર્શાવે છે? વિદ્યુત ઉર્જા. આ જે બ્લુ કલરની લાઇનિંગ છે
એ શું દર્શાવે છે? ચુંબકીય ઉર્જા. અને જો આની અંદર આપણે કુલ ઉર્જાની વાત કરીએ તો કુલ ઉર્જા એ હંમેશા સમય સાથે અચળ રહે છે. આદર્શ એલસી પરિપથમાં કુલ ઉર્જા એ હંમેશા સમય સાથે અચળ રહે છે. એટલે U = UE + UB. તો આ એલસી દોલનો માટેની વાત કરી. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે વાત કરવાના છીએ એ આવશે એલસી દોલનો પછીનો ટોપિક, એટલે કે ત્યારે આપણે ટ્રાન્સફોર્મરની વાત કરવાના છીએ. તો ખૂબ જ ઝડપથી આવી જ રીતે કંઈક ટ્રાન્સફોર્મરમાં નવી વાતો સાથે નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ જ ઝડપથી મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.